તો જય શ્રી રામ મિત્રો, આપણે ઘણા દિવસોથી વિડીયો નહોતા બનાવ્યા. એનું કારણ હતું કે આપણે બીમાર હતા, અને બીજી વાત એ કે આપણા ટ્રેક્ટરની પાઇપ ફાટી ગઈ હતી. કાલે જ નવી નખાઈ છે અને રોટાવેટર મારવા છે. બીજું આપણી પાસે હાલ કોઈ કામ પણ નથી. તો હવે આજે રોટાવેટર ચાલુ કરવું છે ઘણા દિવસો પછી. તો રોટાવેટર આપણે ટ્રેક્ટર ચાલુ કરી દઈએ મિત્રો. વિડીયોમાં તમને દેખાતું જ છે તે દંડો અલગ કરવો પડે ને કે મજા ના આવે. આપણે આગલા જવાના છીએ. પણ તૈયાર થઈ ગયો છે મિત્રો. વિડીયોમાં તમને દેખાતું હશે. એનો પણ આખો વિડીયો આવશે યુટ્યુબમાં. વિડીયોમાં તમને સરાવા પણ બહુ સુધી દેખાતા હશે. આ ખેતરમાં રોટાવેટર સિંગલ પટી ગયું છે, ડબલમાં બાકી છે. અને આમાં ડબલમાં પટી ગયું છે અને ટપકનું કામ પણ પૂરું થઈ ગયું છે. એ પણ તમને વિડીયોમાં દેખાતું જ હશે. તો વિડીયોમાં બન્યા રહો મિત્રો. મિત્રો સપોર્ટ કરો અમને. બસમાં મિત્રો એક પાઇપ પડી છે, સાઈડમાં કરવી પડી છે. જેણે પણ સરગવાનું બિયારણ જોઈતું હોય કોન્ટેક કરે. હજી સરગવું વાવવાનું ચાલુ જ છે. તમને દેખાતું હશે કે આ બાજુ ટપકનું કામ પૂરું થઈ ગયું છે અને આ બાજુ અત્યારમાં ચાલુ કરાવી દીધું છે ટપકનું કામ મારા પપ્પાએ. બને રહો. સૌથી દૂર વિડીયોમાં શેર કરો. પાર્ટ 2 જોવા માટે કોમેન્ટ કરો.